ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोहे सव्वसाहुणं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवर्णो कुंदनो ध्वनि दिव्यनो जिन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ। આજે ઉત્તમ 10 લક્ષણ ધર્મનો 8મો દિવસ એમને ઉત્તમ ત્યાગ તરીકે એનો મહોત્સવ મનાવવામાં આવે છે। ઉત્તમ ત્યાગ ઉત્તમ ત્યાગ મુનિઓને હોય છે। ઉપલક્ષણથી શ્રાવક અને સમ્યક દ્રષ્ટિઓના ત્યાગને પણ ઉત્તમ કહેવાય છે। ઉત્તમ ત્યાગ એટલે સંયમી જીવો એટલે કે 13 પ્રકારનું ચારિત્ર નિશ્ચયપૂર્વક વ્યવહાર સહિત જે પાલન કરે છે અથવા તો ભાવલિંગ સહિત દ્રવ્યલિંગ જેને પ્રગટ થયું છે એવા મુનિરાજની ભૂમિકામાં ઉત્તમ ત્યાગ હોય છે। મુનિરાજે મિથ્યાત્વ અને 3 કસાઈનો ત્યાગ કર્યો, જેના ફળમાં શરીર પ્રત્યે મોહ ગળી જવાથી શરીરના મોહનો ત્યાગ કર્યો। 10 પ્રકારના પરિગ્રહ એના પ્રત્યે મોહ ગળી જવાથી એમનો પણ ત્યાગ કર્યો। ત્યાગ હંમેશા ગ્રહણપૂર્વક હોય છે। મુનિરાજે મિથ્યાત્વ સહિત 3 કસાઈનો ત્યાગ કરવાથી મુનિરાજે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સકલ ચારિત્ર ગ્રહણ કર્યું છે। ઉપલક્ષણથી શ્રાવકોનો ત્યાગ એટલે ઉચ્ચ પ્રકારનું દાન કરવું। ઉચ્ચ પ્રકારનું દાન કહેતા છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ
એમને શાસ્ત્ર અર્પણ કરવા. જે શાસ્ત્રના નિમિત્તે મુનિરાજ પુરુષાર્થનો વેગ વધારી શ્રેણી આરોહણ કરી પૂર્ણતાની પ્રાપ્તિ કરે છે. છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ એમને સંયમના હેતુ માટે એટલે કે 13 પ્રકારના ચારિત્રના પાલન માટે શરીર માટે આહારદાન કરાવવું. મુનિરાજને શ્રાવક આહારદાન કરે છે, કેમ કે મુનિરાજ પાસે 10 પ્રકારનો પરિગ્રહ નથી. મુનિરાજનું જ્યાં સુધી આયુષ્કર્મ છે ત્યાં સુધી શરીર સાથે બંધન છે. એ શરીરને ટકાવવા માટે મુનિરાજને અલ્પ આહારની ઈચ્છા હોવાથી અલ્પ આહાર આપવો, શરીર પ્રત્યે મુનિરાજના ઉપયોગનું લક્ષ્ય ન જાય, શરીરની પ્રવૃત્તિને શાંત કરવા માટે અલ્પ આહાર આપવો, નિર્દોષ આહાર આપવો, સાત્વિક આહાર આપવો, જેમાં જીવ હિંસા ન હોય એવો આહાર આપવો, પ્રમાદ વર્ધક ન હોય એવો આહાર આપવો, તો 4 પ્રકારના દાન કયા છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં અમૃતચંદ્રાચાર્ય દેવે એમ કહ્યું કે તું મનુષ્ય થયો છો તો ઓછામાં ઓછું મુનિપણું પ્રગટ કર, અને મુનિપણું પ્રગટ ન કરી શકે તો દાન આપ. ઓછામાં ઓછું મનુષ્યપણું પ્રગટ કર એમ કેમ કહ્યું? તો કે બીજી 3 ગતિમાં તો મુનિપણું પ્રગટ થઈ શકતું નથી. તિર્યંચ અને નારકી અને દેવ ત્યાં સમ્યક દર્શન છે, મનુષ્યપણામાં પણ સમ્યક દર્શન છે, પણ નારકી અને દેવને પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવકપણું આવતું નથી. તિર્યંચમાં પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવકપણું આવે, પણ ત્યાં મુનિપણું પ્રગટ થઈ શકતું નથી. તો તને મનુષ્ય ભવ મળ્યો અને ત્યાં મુનિપણું પ્રગટ થઈ શકે એમ છે, એવા ભવમાં મુનિપણું પ્રગટ નહીં કરે તો કયા ભવે કરીશ? મુનિપણું પ્રગટ કરીને
શ્રેણી આરોહણ કરીને બધા કસાયોનો ત્યાગ કરીને સિદ્ધ પદ એને તું ગ્રહણ કર. મુનિ ન થઈ શકે તો દાન આપ. એનો અર્થ એમ કે શ્રાવક થા. પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક સવિકલ દશામાં મુનિરાજને શાસ્ત્રદાન, આહારદાન, ઔષધદાન વગેરે કરવા માટે તત્પર રહે છે. ઉત્તમ ત્યાગ મુનિની ભૂમિકામાં હોય છે. જ્યાં એમણે મિથ્યાત્વ 3 કસાઈનો અભાવ કરીને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનપૂર્વક સકલ ચારિત્રને પ્રગટ કર્યું છે. તો આજનો દિવસ મુમુક્ષુએ પણ પોતાના ભાવ અનુસાર પર્વાધિપર્વ 10 લક્ષણ ધર્મ એ ધાર્મિક દિવસોમાં પોતાનો લોભ કસાય ત્યાગવા માટે યોગ્ય દાન કરવું. હવે આપણો મૂળ વિષય ચાલે છે. સાધકની સાધક દશા. સાધક દશામાં સમ્યક દ્રષ્ટિની સાધક દશાનો વિષય ચાલે છે. એમાં સમ્યક દ્રષ્ટિને 25 પ્રકારના અતિચાર દોષ સમ્યક ચારિત્ર દશામાં હોય છે. દોષના પ્રકાર 2 બતાવ્યા હતા. અતિચાર દોષ અને અનાચાર દોષ. અતિચાર દોષથી સમ્યક દર્શન મલિન થાય પણ નાશ ન પામે. અનાચાર દોષથી સમ્યક દર્શન નાશ પામે, વમી જાય. એ 25 પ્રકારના દોષમાં શંકા આદિ 8 દોષ, મૂઢતાના 3 દોષ અને અનાયતનના 6 દોષ. આટલો વિષય ચાલ્યો છે. અષ્ટપાહુડ ગાથા 6 એમનો ભાવાર્થ, એમનો છેલ્લો પેરેગ્રાફ ચાલે છે. હવે 8 પ્રકારના મદ. મદ કહેતા અભિમાન. તો 8 પ્રકારના મદ કયા છે? જાતિમદ, ધનમદ, કુળમદ, રૂપનું મદ, તપનું
તપનો મદ, બળ મદ, જ્ઞાન મદ અને ઐશ્વર્ય મદ, 8 પ્રકારના મદ છે. હવે કે છે જાતિ મદ એટલે કે માતાના પક્ષે મામા, નાના એ ઉચ્ચ જાતિના છે. ખરેખર તો જીવની માતા જીનવાણી માતા છે. જીનવાણી માતાએ બતાવેલું સ્વરૂપ એ ખરેખર તો તારી જાતિ છે. પણ મામા કે નાના સુરવીર હોય, કોઈ એની પાસે રાજપાટ હોય, કોઈ ઉચ્ચ સ્થાન પર હોય, એનું અભિમાન જીનવાણીએ બતાવેલું તારું સ્વરૂપ એ જાતિનો હું છું, એ જાતિનો હું છું એનું ગૌરવ કરવું, એના બદલે માતાના પક્ષની જાતિ લઈ અને અભિમાન કરવું, એને જાતિ મદ કહેવામાં આવે છે. લાભ મદ ધનનો મદ, અમારી પાસે કરોડો અબજો રૂપિયા છે, એમ સમજો કે અમારી પાસે ચક્રવર્તીનું રાજ છે એવું અભિમાન કરે. સોના ચાંદી ધન ધાન્ય જમીન મકાન એનાથી અમે હર્યા ભર્યા છીએ. તો કે ધન તારી બુદ્ધિ શક્તિથી નથી આવતું, એ તો કર્મનું ફળ છે. અઘાતી કર્મનું ફળ છે. બાહ્યમાં સંયોગ રૂપે તને ધન આવ્યું, કાલે તને પુણ્ય ફરશે ને પાપનો ઉદય આવશે. ત્યાં એક સમયમાં હતો ન હતો થઈ જઈશ. તને ધનનું અભિમાન કરવું છે કે અનંત ગુણરૂપી લક્ષ્મી તારી પાસે છે એનું ગૌરવ કરવું છે. આત્માનું ધન એટલે એના આનંદ ગુણો, એની લક્ષ્મી છે. એ લક્ષ્મી તારી સાથે ત્રણેય કાળ રહેશે. વર્તમાન લક્ષ્મી તારા પુણ્ય ફરશે તો વર્તમાનમાં ચાલી જશે, અથવા તારું આયુષ પૂર્ણ થશે તો એ તું લક્ષ્મીને અહીંયા મૂકીને ચાલ્યો જઈશ. તો કે છે
ધનાદિક તો કર્મના ઉદયથી મળે છે. ધનના અભિમાનમાં રોકાઈશ તો અનંત ગુણાત્મક તારી લક્ષ્મી છે તરફ તારું લક્ષ નહીં જાય. ધનના અભિમાનમાં રોકાઈશ તો જ્ઞાયક ઉપર દ્રષ્ટિ નહીં થાય, ભાવશ્રુત જ્ઞાન નહીં પ્રગટે. ભાવશ્રુત જ્ઞાન નહીં પ્રગટે તો અનંત ગુણ અનંત શક્તિરૂપ તારી લક્ષ્મી એનું તને યથાર્થ જ્ઞાન નહીં થાય. હવે કે છે કુળ, અમારો વંશ કયો છે? અમે તો રાજવંશના છીએ. અમારા પિતાજીનું રાજપાટ આટલું હતું કે અમારા પિતાજી નગરશેઠ હતા, કે અમારા પિતાજી પાંચમાં પૂછાતા લોકો એની સલાહ લેવા આવતા. તું પિતાના કુળનો છો કે સિદ્ધ પરમાત્માના કુળનો છો? સિદ્ધ પરમાત્માનું કુળ અને તારું કુળ એક છે. સિદ્ધ પરમાત્મા એ તો ભગવાન આત્મા છે. તું પણ એના જેવો સ્વભાવથી ભગવાન આત્મા છો. ખરેખર તો અરિયંશિત તારા પિતા છે, જીનવાણી તારી માતા છે. તું અરિયંત અને સિદ્ધની નાત અને જાતનો છો. તું પરિપૂર્ણ શુદ્ધ છો. તું જ્ઞાયક છો. એ તારું સાચું કુળ છે. પિતાના કુળ તરફ દ્રષ્ટિ કરવા જઈશ તો તું સિદ્ધ પરમાત્માના કુળનો છો એ તરફ લક્ષ નહીં જાય. તને તારા પરિણામમાં કુળની, સિદ્ધ પરમાત્માના કુળની પ્રાપ્તિ નહીં થાય. જ્ઞાયક તને ગ્રહણ નહીં થાય. કુળ પછી કે છે રૂપ. શરીરના રૂપનું તું અભિમાન કરે છે. લૌકિકમાં લોકો બોલે કે અમને સ્ત્રી જોઈએ છે. કેવી? તો કે પાણી પીવે તો ગળામાં દેખાય એવું પારદર્શક રૂપ. એ રૂપ તો પૂતગલનું છે, શરીરનું છે, અચેતનનું છે, જળનું છે. રૂપનો સાચો અર્થ છે સ્વરૂપ, સ્વનું રૂપ. તારો આત્મા તો રૂપ રહિત અરૂપી છે. શરીરનું રૂપ એ પણ કર્મના ઉદયને આશ્રિત છે. અઘાતી કર્મમાં એક નામ કર્મ પ્રકૃતિ છે.
નામ કર્મની 93 પ્રકૃતિ છે. એમાં ગતિ નામ કર્મ, જાતિ નામ કર્મ અને શરીર નામ કર્મ. એ શરીર નામ કર્મને કારણે તને ઔદારિક તેજસ અને કાર્મણ શરીર મળ્યા છે. એ તારું ઔદારિક શરીર એ અઘાતી કર્મનું ફળ છે. અઘાતી કર્મ પૂતગલ, એનું ફળ ઔદારિક શરીર એ પણ પૂતગલ, અચેતન, જડ. એ તારું સ્વરૂપ નથી. તું સ્વભાવથી અરૂપી છો. તું સ્વભાવથી જ્ઞાન દર્શન સ્વરૂપ છો. તું સ્વભાવથી સુખ સ્વરૂપ છો. જ્યારે તું શરીરના રૂપમાં રોકાઈ જઈશ, એને તારું સ્વરૂપ માની બેસીશ, તો એ તો તારા અભિપ્રાયનો દોષ છે, મિથ્યાત્વ છે, અનંત સંસારનું કારણ છે. હું એક અરૂપી હું એક છું, અરૂપી છું, શુદ્ધ છું, પરિપૂર્ણ છું, જ્ઞાન દર્શન સ્વભાવી છું. એ તારું સ્વરૂપ છે. શરીરના રૂપ સંયોગ રૂપે અનંત કાળમાં અનંત વખત મળ્યા, છતાં એ સ્વરૂપ તારું થયું નહીં. અને અનંત કાળથી આજ દિવસ સુધી આત્માનું જે અસલ સ્વરૂપ છે એ આત્માથી ક્યારેય જુદું પડ્યું નથી. શરીરના રૂપમાં અહમપણું કરવાથી આત્માના સ્વરૂપમાં અહમપણું કરવાનું રહી જાય છે. હવે કે છે તપ શરીરની આકરી ક્રિયા કરે, ઊભો ઊભો સુકાઈ જાય, ખડગાસનમાં ઊભો રહીને તપ કરે, એ શરીરનું તપ છે. પર્વત પર ઊભો રહીને તપ કરે, ઠંડીના દિવસોમાં સરોવર કે નદી પાસે ખડગાસનમાં ઊભો રહે કે પદ્માસનમાં બેસીને તપ કરે. અઠમ કરે, અઠાઈ કરે, વર્ષી તપ કરે. શરીરના પાંચડા દેખાવા માંડે એટલું શરીરને ગાળી નાખે. અમે આટલું તપ કરી શકીએ છીએ એવું અભિમાન, એને તપના સ્વરૂપની ખબર નથી. તપ કોની કહેવાય? તો કે આત્મ સ્વભાવલક્ષી તપ કરવું એટલે કે પોતાની દ્રષ્ટિ અને ઉપયોગ ઉત્પન્ન થતાની સાથે જ્ઞાયક સ્વભાવ પર દ્રષ્ટિ પડવી અને જ્ઞાન ઉપયોગ જ્ઞાયકને વીંટળાઈ જવો, એ જ્ઞાયકમાં સ્થિરતા કરવી, એ સ્થિરતાના પ્રભાવને કારણે
જીવની દશામાં રહેલા કસાયો નો કસાયો એનું બળી જવું અને તપના પ્રભાવને કારણે સત્તામાં પડેલા કર્મના સ્થિતિ અનુભાગનું બળી જવું એ સાચું તપ છે. સાચું તપ થવાથી સાધકને પોતાની વર્તમાન પર્યાયમાં જ્ઞાયકનું અસલ સ્વરૂપ ખીલી ઉઠે. જેમ લૌકિકમાં કોઈ એમ કે જો તો ખરા એનું રૂપ કેટલું ખીલી ઉઠ્યું છે, કેટલા સરસ લાગે છે. જરા પણ મેકઅપ કર્યા વગર પણ એમની સુંદરતા કેવી લાગે છે. એમ જ્ઞાયકને કોઈ આડંબર વગર જ્ઞાયકનું જેવું અસલ સ્વરૂપ છે એવું સ્વરૂપ વર્તમાન પરિણામમાં ખીલી ઉઠે. એને તપ કહેવાય. શરીર તારું નથી, શરીરની ક્રિયા તારી નથી. શરીરની ક્રિયામાં એને તપ માનવું અને એનું અભિમાન કરવું અને એ તપનો કરતા હું છું એવો મિથ્યા અભિપ્રાય ઉત્પન્ન કરવો એ તપ સંબંધી અભિમાન છે. હવે કે છે બળ. શરીરનું બાહુબળ અને આત્માનું બળ બંનેમાં અંતર છે. આત્મામાં ત્રિકાળ એક વીર્ય નામની શક્તિ છે. એ વીર્ય નામની શક્તિનું કાર્ય આત્માનો સ્વભાવ શુદ્ધ છે એને અનુસરીને વર્તમાન પર્યાયમાં સત્તાની રચના કરવી એ જીવના વીર્ય ગુણનું અસલ કાર્ય છે. પણ આત્માના બળ અને બળ તરીકે નહીં સ્વીકારતા શરીરના બળને બળ કહેવું, શરીરના બળને બળ કહેવું. એ તો અચેતન જડ બળ છે. એ તો શરીરનું બળ તો કર્મના ઉદયને કારણે પ્રાપ્ત થયું છે. જ્યારે આત્મિક બળ વીર્ય શક્તિ એ તો ત્રિકાળ છે. જેનાથી તારી સ્વરૂપ રચના થાય, જેનાથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તપ ધ્યાન એવી નિર્મળ દશાની રચના સ્વભાવને અનુસરીને થાય. એ બળ યથાર્થ છે. શરીરનું બળ અને એની ક્રિયામાં રોકાઈ જઈશ તો જ્ઞાયકના બળ પ્રત્યે લક્ષ નહીં જતા જ્ઞાયકની શક્તિને નહીં સ્વીકારતા, શક્તિ દ્વારા શક્તિવાનને ગ્રહણ નહીં કરતા,
તારા પરિણામમાં અનંત ચતુષ્ટયની રચના નહીં થાય. શરીરના બળથી અભિમાન ન કરવું. કર્મનો ઉદય પૂરો થશે, શરીર શિથિલ થઈ જશે. ગુરુદેવ કહેતા, એક ગામા કરીને પહેલવાન હતો. મરણ પથારીએ પડ્યો. શરીરના રોગ એવા કે માખીઓ બેસે. પણ પોતાના શરીર ઉપર બેઠેલી માખીને ઉડાડી ન શકે, હાથ હલાવી ચલાવી ન શકે. તો કે શરીરના બળ કર્મનો ઉદય થતાં પૂરા થાય છે, પણ બળ કહેતા આત્માની વીર્ય શક્તિ એ તો ત્રિકાળ રહે છે. હવે કે છે વિદ્યા, અજ્ઞાન દશામાં મળેલો જ્ઞાનનો ક્ષોભસમ, એને અજ્ઞાનનું અભિમાન. અમે પીએચડી છીએ, અમે ડૉક્ટર છીએ, અમે એન્જિનિયર છીએ. અમે આર્કિટેક્ટ છીએ. પરલક્ષી જ્ઞાન. અધ્યાત્મ અપેક્ષાએ અવિદ્યા, અજ્ઞાન છે. જૈન દર્શનમાં આવ્યો, શાસ્ત્ર વાંચ્યા, ધારણા શક્તિથી સમયસાની 415 ગાથા યાદ કરી જાય. પ્રવચન સારની 275 ગાથા યાદ કરી જાય. પંચાસ્તિકાયની 173 ગાથા યાદ કરી જાય. નિયમ સારની 187 ગાથા યાદ કરી જાય. ધારણા શક્તિ. પણ પ્રયોજનભૂત સમ્યક જ્ઞાન પ્રગટ ન કર્યું. આ ધારણા શક્તિ એ જ્ઞાનનો ક્ષોભસમ છે, જે કર્મને કારણે મળે છે. એ કર્મના ક્ષોભસમને આશ્રય છે. એવા જ્ઞાનનું અભિમાન કરવું. તો કે તારે જ્ઞાનનું ગૌરવ કરવું હોય તો ક્ષાયી જ્ઞાન પ્રગટ કર. તારામાં જ્ઞાન નામની શક્તિ છે. એનું પરિપૂર્ણ સ્વરૂપ જો બહાર પડે, પરિપૂર્ણ સ્વરૂપ જો એનું વ્યક્ત થાય, તો એ નિર્વિકલ્પ જ્ઞાનમાં, ક્ષાયી જ્ઞાનમાં એક સમયમાં 3 કાળ 3 લોકને તું જાણી શકે. એટલું શક્તિરૂપ સામર્થ્ય તારામાં છે અને એ વ્યક્ત થઈ શકે તેવું છે. એ તરફ લક્ષ નહીં કરતા સ્વ પરના ભેદજ્ઞાન રહિતનું અજ્ઞાન, અલ્પ જ્ઞાનનો ક્ષોભસમ, એમાં રોકાઈ ગયો. ભાવશ્રુત જ્ઞાન પ્રગટ ન થયું. હવે કે છે ઐશ્વર્યતા, મોટાઈ. અમે સમાજના પ્રમુખ છીએ, અમે 5મા પૂછાય છીએ, અમારી દેશ વિદેશમાં નામના છે.
પુણ્યના પ્રકાર અનેક હોય છે. એમાં એક પુણ્યનો પ્રકાર એવો છે કે જેમાં જીવને કોઈ સત્તા મળે, સત્તાથી મોટાઈ ગણાવે, પોતાની કીર્તિ ચારે બાજુ ફેલાય, એનાથી મોટાઈ મનાવે. આવી મોટાઈ એ પુણ્યના ઉદયનું ફળ છે. પુણ્ય પૂરા થશે, ચાલ્યું જશે. પોતે બોલે અને સમાજ આખો એ વાતને ઉઠાવી લે, એ તારી મોટાઈ પુણ્યનું ફળ છે. પુણ્યનો ઉદય અલ્પકાળનો છે. એની સ્થિતિ પૂરી થશે, સમાજ તને કંઈ પૂછશે પણ નહીં. એ મોટાઈ રહેવા દે. તારી મોટાઈ તો તું અનંત શક્તિવાન છો, તું પ્રભુ છો, તું ભગવાન છો, તું સિદ્ધ સમાન છો. અનંત ચતુષ્ટયને તું પ્રગટ કરી શકે એવી મોટાઈ તારા પરિણામમાં પ્રગટ કરી લે. તો આવા 8 પ્રકારના અભિમાન, જાતિનું અભિમાન, ધનનું અભિમાન, કુળનું અભિમાન, રૂપનું અભિમાન, તપનું અભિમાન, બાહુબળનું અભિમાન, અજ્ઞાનનું અભિમાન, મોટાઈનું અભિમાન, ઐશ્વર્યપણું, એનો ત્યાગ થતા સમ્યક દર્શન વિશેષપણે શુભ થાય છે. એટલે કે અતિચાર દોષ રહિત થાય છે. હવે કે છે, પરદ્રવ્યના નિમિત્તથી મળેલા સંયોગો, આ જાતિ, કુળ, ધન, શરીરનું બળ, એ બધું કર્મના નિમિત્તનું ફળ છે. એ સંયોગ રૂપે મળ્યું, એમાં કે છે ગર્વ ન કરવો. એમાં અભિમાન કરવાથી સમ્યક તો પરિણામનો ઘાત થતો હોવાથી, સમ્યક તો પરિણામ ઉત્પન્ન થઈ શકતા ન હોવાથી સમ્યકનો અભાવ થાય છે. જો તીવ્ર કર્મનો ઉદય હોય તો અનાચાર દોષ થવાથી સમ્યક દર્શનનો ઘાત થાય. પણ મંદ ઉદય હોય, એમાં જોડાણ થાય તો જીવને સમ્યક્ત્વ પ્રકૃતિનો ઉદય થતા સમ્યક દર્શન મલિન થાય છે. અતિચાર દોષ લાગે, પણ સમ્યક દર્શન વમી ન જાય. આ પ્રમાણે 25 દોષ એ સમ્યક્ત્વના મળ એટલે મેલ છે, મલિનતા છે. તેમનો ત્યાગ કરવાથી સમ્યક્ત્વ શુદ્ધ થાય છે. ધ્યાનથી સાંભળજો. હવે શું કહે છે છેલ્લું વાક્ય? ફરીવાર, તેમનો એટલે 25 મળનો, 25 પ્રકારની મલિનતાનો, 25 પ્રકારના દોષનો ત્યાગ કરવાથી સમ્યક્ત્વ શુદ્ધ થાય છે.
તેજ એટલે કે આ સમ્યક્ત્વની શુદ્ધિ, સમ્યક્ત્વ ચરણ ચારિત્રનું અંગ છે. એને જ અમે સમ્યક્ત્વ ચરણ ચારિત્ર કહીએ છીએ. એને જ અમે સ્વરૂપાચરણ ચારિત્ર કહીએ છીએ. ખ્યાલમાં આવે છે? સમ્યક્ત્વ ચરણ ચારિત્ર એટલે અનંતાનુબંધી કસાઈનો નાશ. સ્વરૂપાચરણ ચારિત્ર થયું. સ્વરૂપાચરણ ચારિત્રથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન નિર્મળ થાય છે. હવે શંકા આદિ 8 દોષ છે એ દૂર થતા જીવને 8 પ્રકારના ગુણ પ્રગટે છે. નિસંકિત ગુણ, નિકાંક્ષિત ગુણ, નિર્વિચિકિત્સા ગુણ, અમૂઢ દ્રષ્ટિ ગુણ, ઉપગહન ગુણ, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના. એને સમ્યક્ત્વના 8 ગુણ કહો અથવા સમ્યક્ત્વના 8 અંગ કહ્યા છે. સમ્યક દ્રષ્ટિ જીવ પૂજ્ય ગુરુદેવ અને માતાજી એમનું જીવન જોવું અને એમના જીવનમાં આવા 8 ગુણ જોવા મળે છે કે નહીં એવી ત્યાં દ્રષ્ટિ કરવી. પૂજ્ય ગુરુદેવ અને માતાજી નિસંકિત હતા, નિકાંક્ષિત હતા, નિર્વિચિકિત્સા હતી, એમને અમૂઢ દ્રષ્ટિ હતી, ઉપગુહન અંગ હતું, સ્થિતિકરણ અંગ, એમનામાં વાત્સલ્ય અંગ અને એમાં પ્રભાવનાનું અંગ હતું. હવે અષ્ટપાહુડ ગાથા 7માં એના ભાવાર્થમાં એમ કહે છે કે પૂર્વે કહેલા 8 શંકાદિ દોષ એનો અભાવ થતા, એનો ત્યાગ થતા સમ્યક દ્રષ્ટિને પોતાના પરિણામમાં 8 અંગ પ્રગટ થાય છે. એ 8 અંગ એના ઉદાહરણો પુરાણોમાં આપે છે. એક અંગના પુરાણોમાં દૃષ્ટાંત આપેલા છે. ત્યાંથી તેનો અભ્યાસ કરવો. હવે કે છે દાખલા તરીકે નિસંકિત અંગ ગુરુદેવને, માતાજીને વર્તમાન કાળે વર્તમાન કાળના
સર્વોત્કૃષ્ટ આચાર્ય કુદકુદાચાર્ય દેવ એમના રચેલા પંચ પરમાગમ દ્વારા પૂર્વે સાક્ષાત સિમંદર ભગવાનની વાણી સાંભળેલી એ સંસ્કાર જાગૃત થયા. કુંદકુંદાચાર્ય દેવ સિમંદર ભગવાનની વાણી સાંભળીને અહીંયા પધાર્યા અને પંચ પરમાગમની રચના કરી. કુંદકુંદાચાર્ય દેવે ખરેખર તો 84 પાહુરની રચના કરેલી, પણ એમાંથી વર્તમાનમાં 5 આગમ વિદ્યમાન છે. ભગવાનની વાત સાંભળી, દિવ્ય ધ્વનિ સાંભળી, પોતાની શ્રુતલબ્ધિમાં કુંદકુંદાચાર્ય દેવ દિવ્ય ધ્વનિને સંઘરીને લાવ્યા. ભરત ક્ષેત્રના જીવો ઉપર ઉપકાર કરીને આગમોની રચના કરી. જ્યારે કુંદકુંદાચાર્ય દેવ મહાવિદ્ય ક્ષેત્રમાં પધાર્યા ત્યારે સમોસણમાં ગુરુદેવ અને બેનશ્રીની ઉપસ્થિતિ હતી. ગુરુદેવ અને બેનશ્રી બંને પૂર્વભવમાં મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર ભગવાનની વાણી સાંભળી છે એ સંસ્કાર સાથે લાવ્યા. એ સંસ્કારના જોરે અને કુંદકુંદાચાર્ય દેવ રચિત આગમોના નિમિત્તે ગુરુદેવે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું. એ આગમો નિસંકિતપણે ગુરુદેવે અભ્યાસ કરી પોતાના પરિણામમાં સમ્યક દર્શનનું અંગ, નિસંકિત અંગ પ્રગટ કર્યું. પિસ્તાલીસ વર્ષ ધારા પ્રવાહ રૂપે પ્રવચનો થયા, પણ ક્યાંય પૂર્વાપર ન્યાય તૂટે એવું એક પણ કથન જોવા ન મળે. એવું શંકા રહિત વચનનું ઉચ્ચારણ છેલ્લા 500 કે 1000 વર્ષમાં સમાજ માટે ક્યાંય થયું હોય એવું જોવા મળતું નથી. નિસંકિત, શંકા રહિત, નિકાંક્ષિત પૂજ્ય ગુરુદેવને કે બેનશ્રીને બહારની કોઈ કાંક્ષા નહોતી, ઈચ્છા નહોતી. અમારી નીચે આટલા જીવો દીક્ષા લે, અમે સમાજમાં પૂજાઈએ, સમાજ અમારું બહુમાન કરે, એવો એકેય પ્રકારનો ઈચ્છાનો, કાંક્ષાનો ભાવ નહોતો. ગુરુદેવ અને માતાજીએ નિષ્કારણ કરુણા કરી, સમાજને સંબોધન કરી, ઉપદેશ આપી, હજારો જીવોના, લાખો જીવોના ગ્રહિત મિથ્યાત્વ છોડાવી
સાચા દેવશાસ્ત્ર ગુરુ તરફ લાવ્યા. એમાં પોતાને કોઈ કાંક્ષા, ઈચ્છા જરા પણ ઈચ્છા નહોતી. કોઈ અભિલાષા નહીં. એવું નિકાંક્ષિત અંગ ગુરુદેવમાં જોવા મળતું. નિર્વિચિકિત્સા. ધર્મ પ્રત્યે ક્યારેય ગુરુદેવને ગ્લાનિનો ભાવ આવ્યો હોય, અણગમાનો ભાવ આવ્યો હોય, એવું ક્યારે પણ જોવા નથી મળ્યું. ધર્મ એના માટે ગુરુદેવનું ઉલ્સિત વીર્ય, ઉલ્સિત પુરુષાર્થ, એક એક શબ્દ બોલે તો અંદર ભાવમાંથી ઉઠે. વેદનપૂર્વક શબ્દ નીકળે. એમાં કુંકુંદાચાર્ય દેવ જેવા આચાર્યનું નામ લે તો આપણને એમ લાગે કે ગુરુદેવના મોઢામાં જેમ કોઈના મોઢામાં પતાસું મૂકે, મોઢું ગળ્યું થઈ જાય, ચહેરો ખીલી ઉઠે, એમ કુંકુંદાચાર્ય દેવનું નામ મોઢામાં આવે તો ઉપકારી એવા આચાર્ય એનું નામ મોઢામાં આવતા મુખ મુદ્રા ખીલી ઉઠે. સમયસાર શબ્દ બોલે, એટલા રસકસથી બોલે કે સમયસારના ભાવો એના પરિણામમાં ઉછળે અને ઉછળતા ભાવોથી સમયસાર શબ્દ મુખમાંથી બહાર આવે. એવું નિર્વિચિકિત્સક અંગ એમને હતું. એમને અમૂઢ દ્રષ્ટિ હતી. અનેકાંતનું સ્વરૂપ આત્માની અનુભૂતિના કાળે અનેકાંતનું સ્વરૂપ ભાવશ્રુત જ્ઞાન દ્વારા જાણ્યું છે, જેના પરિણામમાંથી એકાંત મૂઢ દ્રષ્ટિ નાશ પામી છે. એવું ગુરુદેવ અને માતાજીનું જીવન હતું. અનેક દ્રષ્ટિથી વસ્તુના સ્વરૂપને સિદ્ધ કરવાની એમની અનુપમ શક્તિ હતી. કારણ કે ભાવશ્રુત જ્ઞાન દ્વારા અનેકાંત એવું જ્ઞાયકનું સ્વરૂપ જેમણે જાણ્યું છે, જેમના જ્ઞાનમાં જ્ઞાયકનું સ્વરૂપ, જ્ઞાયકનું અનેકાંત સ્વરૂપ ઉછળે છે ને પોતાના જ્ઞાનમાં અનેકાંત વસ્તુ સ્વરૂપ જણાતું હોવાથી
જ્ઞાનમાં તરવરતું હોવાથી સવિકલ દશામાં આવીને વિનાયકનું સ્વરૂપ સમજાયું છે. સમય થયો છે. અનંત અનંત ઉપકારી પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવ પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.